હાલો સાત્વિક વાઇફ ફેમિલી, કેમ છો? બધાને જય સ્વામિનારાયણ. આજે આપણા જોથાણ મંદિરમાં આત્મીય સભાનો પ્રોગ્રામ હતો, તો એટલા માટે આપણે મંદિરે જવા માટે નીકળીએ છીએ. પછી મંદિરમાં આવીને આપણે આ મંદિરનું કેટલું શુદ્ધ અને પવિત્ર વાતાવરણ છે તેની ઝલક તમને બતાવી રહ્યા છીએ. એકદમ સરસ મજાનો પવન આવી રહ્યો હતો અને આજની રસોઈમાં આપણે 200 માણસ માટેની પ્રિપેરેશન બધી કરવાની હતી. તેના માટે આપણે પહેલાં શેઝવાન ભાત બનાવવાના હતા, શેઝવાન રાઈસ. તો એના માટે આપણે પહેલાં ભાતને બાફી લીધા છે. પછી ગુજરાતી વાલનું શાક બનાવવાનું હતું, તો તેના માટે આપણે ટમેટાની ગ્રેવી અને આદુ મરચાં વગેરે બધી પેસ્ટ બનાવીને તૈયાર કરીને રાખેલી છે. પછી આપણે વઘાર માટે સૂકો વઘાર કાઢી લેવાનો અને એના માટે આપણે રાઈ, જીરું, અજમો, તમાલપત્ર અને સૂકા મરચાં આટલી વસ્તુ, તેલ ગરમ થઈ જાય આપણું, પછી આપણે એની અંદર આ વસ્તુ સૂકો વઘાર નાખી દેવાનો. પછી સૂકો વઘાર બરાબર રાઈને બધું ફૂટી જાય પછી એની અંદર આપણે આદું અને મરચું એ બેની પેસ્ટ નાખી દેવાની આપણા ટેસ્ટ પ્રમાણે. અને આદું મરચુંની પેસ્ટ નખાઈ જાય પછી એને થોડી વાર સાતળવા દેવાની. અને આદું મરચું બરાબર તમને એમ લાગે કે થોડુંક નોર્મલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, પછી એની અંદર તમારે ટમેટાની પેસ્ટ નાખી દેવાની છે. ટમેટાની પેસ્ટ નાખીને એને આપણે થોડી વાર હલાવશું. પછી આપણી ટમેટાની ગ્રેવી જ્યાં સુધી પાકે ત્યાં સુધીમાં આપણે એની અંદર બધા મસાલાઓ એડ કરવાના છે પહેલાં શરૂઆતમાં. તો એના માટે આપણે પહેલાં હળદર, પછી લાલ મરચું, પછી તમે ધાણા જીરું અને મીઠું આટલી વસ્તુ તમારે પહેલાં નાખી દેવાની છે. એટલે આપણી ગ્રેવી પાકી જાય તો ઉપર એ તેલ છોડે તો આપણને એ તેલનો કલર દેખાઈ જાય, લાલ મરચું ને બધું નાખી દીધું હોય તો એના માટે આટલી વસ્તુ આપણે પહેલાં નાખીને એ ગ્રેવીને પાકવા દેવાની છે. પછી ગ્રેવી જ્યારે પાકી જશે પરફેક્ટ, એટલે ઉપર થોડું થોડું તેલ છોડી દેશે, એટલે લાલ મરચું, હળદર ને આ બધું આપણે નાખી દીધું છે, એના લીધે એનો ઉપર કલર આવી જશે એટલે આપણને ખબર પડી જશે. પછી આપણી ગુજરાતી વાલનું શાક છે તો એ વાલને આપણે પહેલાં 5-6 કલાક પલાળી દેવાના. પલાળીને પછી 1 સીટી કુકરમાં આવે ત્યાં સુધી એને બાફી દેવાના. અને પછી જ્યારે આપણી ગ્રેવી પાકીને રેડી થઈ જાય પછી એની અંદર આપણે વાલને નાખી દઈશું. અને એ વાલ નાખીએ ત્યારે એની પછી તરત જ અંદર થોડોક 1 વાટકી જેટલો ચણાનો લોટ છે એની પેસ્ટ બનાવીને પણ આપણે નાખી છે. તો એનાથી ટમેટાનો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. અને પછી આ બધા બહેનો માતાજીઓ બધા પૂરી બનાવતા હતા, તો એ માતાજીઓ બધા પૂરી બનાવી લીધી. અને એના માટેની રેસીપી આપણે આગળના બધા વિડીયોમાં આપેલી જ છે, જેમાં ફૂલ મેનુ આપણે ગુજરાતી બનાવેલું હતું તેની અંદર. અને આ જો મંદિરમાં સભામાં ઘણા બધા ભક્તો સેવા કરતા હતા, તો તેમના પણ આપણે બધા દર્શન કરાવીએ. અને પાણી આ ભગત લોકો છાંટી રહ્યા છે, કારણ કે ધૂળ ખૂબ ઉડતી હતી, પવન ખૂબ વધારે ફૂંકાઈ રહ્યો હતો, તેના માટે આ ભક્તો પાણી પણ છાંટી રહ્યા છે, તો જેથી કરીને ધૂળ ઉડે નહીં. એને પછી આપણે 200 માણસ માટે લસ્સી બનાવી રહ્યા છીએ. તો એના માટે આપણે 60 kg દહીં લીધું હતું અને એની અંદર આપણે 10 kg ખાંડ નાખી હતી અને 5 લીટર આપણે સ્ટ્રોબેરીનો ક્રશ નાખ્યો હતો. તો તેનાથી આટલી વસ્તુ નાખવાથી આપણે આ સ્ટ્રોબેરી ફ્લેવરની લસ્સી છે પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ જાય છે. પછી તમારે જ્યારે એને પીરસવાની હોય ત્યારે તમારે અંદર થોડા બરફના ટુકડા નાખીને એને હલાવીને એકદમ ચિલ્ડ કરીને આપવાની. અને આ આપણે શેઝવાન રાઈસ બનાવવાના છે તેના માટેનો આ મસાલો છે. તો આ મસાલો તમારે અહીંયા સુરતમાં એક સત્સંગી બેન બનાવે છે, એના માટે તમારે જેને જોઈતો હોય તો તેનો કોન્ટેક્ટ નંબર આપણે અંદર આપેલો છે, એ કોન્ટેક્ટ નંબર પર તમે કોલ કરજો. અને આ શેઝવાન રાઈસમાં આપણે પહેલાં તેલ નાખીને પછી જીરું અને એની અંદર આપણે વટાણા, કેપ્સિકમ, આદુ મરચું અને ગાજર આટલી વસ્તુ નાખીને થોડી વાર સાતળવા દેવાનું. અને થોડું થોડું એવું લાગે આપણને કે ગાજર બફાઈ ગયા છે, પછી આની અંદર આપણે પેલો જે મસાલો કાઢ્યો હતો શેઝવાનનો એ અને નૂડલનો જૈન મસાલો જે હતો તે મિક્સ કરીને આપણે એની અંદર નાખવાનું છે. પછી એની અંદર આપણે થોડું સોલ્ટ નાખીશું અને થોડીક એવી આપણે સુગર નાખશું, કે જેના લીધે આખા રાઈસનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય. અને પછી જ્યારે એ ચડી જાય ત્યારે આપણે ત્યાં સુધી આપણે ભાતની અંદર થોડા લીલા ધાણા એટલે કોઈ કોથમરી આપણે ભભરાવી દઈશું. અને કોથમરી નાખીને પછી આપણે આ મસાલો છે તે આપણે આની અંદર મિક્સ કરી દઈએ. અને મસાલો જ્યારે મિક્સ થઈ જાય પછી એને આપણે ભાતની અંદર અલગથી મિક્સ કરી દઈશું. જો તમે ઘરે બનાવો તો તમારે આ મસાલો છે એની અંદર તમે ઘરે વાસણની અંદર ભાત અંદર મિક્સ કરી નાખો તો પણ ચાલશે, તો એનાથી પણ ફ્લેવર સારો આવશે. અને પછી આની અંદર તમારે થોડીક દળેલી સાકર અથવા ખાંડ નાખી દેવાની નોર્મલ, થોડુંક મીઠું ભાતના ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું, થોડુંક આમચૂર પાવડર નાખી દેવાનો. અને પછી એ બધી વસ્તુને છે ને તમારે મિક્સ કરી લેવાની, એટલે તમારો એકદમ ટેસ્ટી શેઝવાન રાઈસ તૈયાર થઈ જશે. અને ભાત ખાવામાં એટલા સરસ લાગશે કે 4 માણસો આવીને તમને એમ કહેશે કે ના, તમારા આ ભાત એકદમ હોટલને ટક્કર મારે એવા બન્યા છે, શુદ્ધ અને સાત્વિક અને કાંદા લસણ વગરના. અને પછી આપણે ભગવાનને થાળ જમાડીને બધા ભક્તો જે સભામાં બેઠા હતા
તે સભાના પણ આપણે બધાને દર્શન કરાવીએ અને પછી બધા ભક્તો જ્યારે જમવા માટે આવશે ત્યારે આપણે મેનુનું બધાને બતાવશું. આ લસ્સી, પછી પૂરી અને આપણું આ ગુજરાતી સ્ટાઇલ વાલનું શાક, પછી આપણા શેઝવાન રાઈસ અને આપણા જે મસાલા મિર્ચી, જે વઘારેલા મરચાં, તે આપણે આજે પ્રસાદમાં બનાવ્યા હતા અને બધા ભક્તોએ ભાવથી પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને બધા ભક્તોએ પ્રસાદ જમી લીધો. પછી આપણે આ હોલની સાફ સફાઈ કરી લીધી હતી અને સાફ સફાઈ કરીને પછી અહીંયા આપણે આપણા વ્લોગને પૂરો કરશું. તો આવા અવારનવાર વિડીયો જોવા માટે સાત્વિક વાઇબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.